ભાવનગરમાં ઝેરી દારૂ પીવાથી 2 વ્યક્તિના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે 6 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં હડકંપ મચી ગયો છે. સારવાર હેઠળના દર્દીઓમાંથી 2ની હાલત અત્યંત ગંભીર છે, જ્યારે એક વ્યક્તિને વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યા છે. તપાસમાં ખુલાસો થયો છે કે મધ્યપ્રદેશના ઉજ્જૈનથી દારૂની 28 પેટીઓ ભાવનગર મોકલવામાં આવી હતી, જેમાંથી પોલીસે 15 પેટીઓ જપ્ત કરી છે અને બાકીની 13 પેટીઓની શોધખોળ જારી છે. આ દરમિયાન ધોલેરાના બુટલેગરે દારૂ ખરીદ્યો હતો, જે અમદાવાદ ગ્રામ્ય પોલીસની સતર્કતાથી વેચાય તે પહેલા જ પકડી પાડવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોઈને એસએમસીના એસપી મયુર ચાવડાને ભાવનગર મોકલવામાં આવ્યા છે. તેમજ મોડી રાત્રે નાયબ મુખ્યમંત્રીએ એરપોર્ટ પર ઉચ્ચ અધિકારીઓ સાથે ઇમરજન્સી બેઠક યોજી સખત પ્લાન ઓફ એક્શન સાથે કામ કરવા નિર્દેશ આપ્યો છે. સાયન્ટિફિક તપાસ જ્યારે થશે, જે બોટલ મળ્યા છે એની જ્યારે સાયન્ટિફિક તપાસ થશે પછી જ કહી શકાય કે એમાં ખરેખર શું મટીરિયલ મિક્સ કરવામાં આવેલું. સર, બીજો જે શંકાસ્પદ છે નરેન્દ્રસિંહ યાદવ છે, તેનો પોસ્ટમોર્ટમ માટે હજી નથી કરવામાં આવ્યું, તો અમે જે છે પરિવાર એનો અત્યારે જે ફેક્ટ છે અમે પણ બધું ખબર નથી. એ પરિવારે કોન્ટેક્ટ કર્યું હોય, પરિવારને રિપોર્ટ કરવું પડે છે, પછી આ બધું પીએમ થાય છે. એમાં શું થયું છે એ અમે તપાસ સર, અત્યારે એવી વાત છે સરકારી ક્વાર્ટરમાંથી 3 બોટલ ઇંગ્લિશ દારૂ પકડવામાં 3 પેટી પકડવામાં આવી છે, તેમાં કોઈ છે કર્મચારી? એ બધું મારા ધ્યાન ઉપર નથી. અત્યારે જે અમારી પ્રાયોરિટી છે કે જે એટલા બુટલેગર છે, અમે આમ તો અત્યારે ઘણી બધી રેડ બીજી પણ કરાવી છે, પણ મેઇન ફોકસ આ જે બ્રાન્ડ પકડ્યું છે એના ઉપર અમારું વધારે ફોકસ છે. સર, મારો અંતિમ સવાલ છે બનાવ બન્યા બાદ ભાવનગર જિલ્લામાં કેટલી જગ્યાએ રેડ કરવામાં આવી છે અને કેટલા લોકોને ડિટેઇન કરવામાં આવ્યા છે આખા જિલ્લામાં? અમે કીધું આપને, આ પર્ટિક્યુલર જે માલ જે બધા ચેઇનમાં લોકો ઇન્વોલ્વ છે એમાં અમે કીધું 4 થી 5 લોકો અમે ડિટેન કર્યા છે. બીજા માટે મહેનત ચાલે છે. પછી એના સિવાય પણ એના ઉપરાંત પણ અમે કેસીસ કર્યા છે અને એમાં પણ બુટલેગર ઉપર કેસ કર્યું છે અને એને પકડ્યું છે, માલ સીઝ કર્યું છે. એટલે હાલ અમારી પ્રાયોરિટી જે છે આ પર્ટિક્યુલર જે ડુપ્લિકેટ જે બ્રાન્ડ છે રોયલ સ્ટેગની, એને કોને વેચ્યું છે એના ઉપર વધારે છે. એને પકડીને અમે કાયદેકીય એના વિરુદ્ધ જે છે બધા કડકમાં કડક પગલાં લેવા માટે અમે પ્રયાસ કરશું. એ બધું તપાસ અત્યારે ચાલે છે, પણ અમે જે કીધું એને જે આગળ જેને વેચ્યું છે એની જ્યારે અમે આ લોકોને અમે ડિટેન કરીને એની પૂછપરછ કરી, આમાંથી 90% જે માલ છે એ લોકો પાસેથી કબજા થઈ ગયા છે. એ તપાસનો વિષય છે. અમે અત્યારે શું છે બીજા બુટલેગરની પણ અત્યારે તપાસ ચાલે છે, એટલા માટે અમે ઘણી બધી માહિતી શેર નથી કરી શકતા.